યુટ્યુબ ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 1 ફેબ્રુઆરી 2024 ને ગુરુવાર। જોઈએ આજે ડુંગળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ડુંગળીના ભાવમાં થઈ રહ્યો છે સતત ઘટાડો। ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતોમાં ચિંતા પણ વધી છે। ડુંગળીના ભાવ શરૂઆતમાં 800 થી 900 રૂપિયા મળતા હતા, ત્યારે અત્યારે ડુંગળીના ભાવ માત્ર 100 થી 200 રૂપિયા મળે ઊંચો ભાવ મળે છે। ત્યારે ડુંગળીમાં ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે। તળાજા, મહુવા સહિત ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બહુ મોટા પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થાય છે। ભાવનગર જિલ્લાની ડુંગળી ક્વોલિટી પણ ખૂબ જ સારી હોવાથી અન્ય રાજ્યોમાં પણ ભાવનગર જિલ્લાની ડુંગળીનું ખૂબ મોટી માંગ રહે છે। ત્યારે આ વર્ષે પણ ડુંગળીનું બમ્પર ઉત્પાદન થયું છે। ભાવનગર, મહુવા અને તળાજાના માર્કેટ યાર્ડ ડુંગળીથી છલાછલ રહ્યા છે। સરકાર દ્વારા ડુંગળીની નિકાસબંધી કરતા ડુંગળીમાં ભાવ તળિયે જઈ રહ્યા છે। ખેડૂતોને પણ ડુંગળીમાં રડાવી રહ્યા છે। તો મિત્રો, જોઈએ આજે ડુંગળીના તમામ માર્કેટ યાર્ડના હાલના તાજા બજાર ભાવ। મહુવા 125 થી 275 રૂપિયા, વિસાવદર 90 થી 156 રૂપિયા, જેતપુર 41 થી 236 રૂપિયા, અમરેલી 100 થી 260 રૂપિયા, રાજકોટ 100 થી 251 રૂપિયા, ગોંડલ 51 થી 251 રૂપિયા, મોરબી 100 થી 300 રૂપિયા, અંકલેશ્વર 200 થી 400 રૂપિયા, જામનગર 30 થી 300 રૂપિયા, ડીસા 200 થી 350 રૂપિયા, સુરત 80 થી 280 રૂપિયા, વાસણા 120 થી 350 રૂપિયા। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।